આખરે થાકીને 29મી ઓક્ટોબરના રોજ કંચનના માતા પિતા અને પરિવારજનો જૂનાગઢ આવે છે. જૂનાગઢના પોલીસ અધિકારીઓને મળે છે અને એક વિનંતી કરે છે કે અમારી દીકરી કંચન અને જમાઈ શિવમ અમને મળતા નથી, પણ પરિવાર જે વાત કરી રહ્યો છે એ શંકાના દાયરામાં આવે છે. મામલો વિસાવદરનો હતો એટલે જૂનાગઢના સિનિયર અધિકારીઓ વિસાવદરના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર SN સોનારને આ ઘટનાની જાણકારી આપે છે અને તપાસ શરૂ થાય છે. હવે શંકા કરવાનું કોઈ કારણ નહોતું, કારણ કે એક પરિવારે પોતાનો દીકરો અને પુત્ર વધુને ગુમાવ્યા હતા. એમને પોલીસ પૂછે તો પણ કેટલું પૂછે, પણ જ્યારે પોલીસ સામે પણ રાજા હિંમતનગરની સ્ટોરી મૂકે છે એટલે વિસાવદર પોલીસ હિંમતનગર પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસને સમજાય છે કે હિંમતનગરની સ્ટોરી ખોટી છે. પણ હજી રાજા કે એની મા વિભા ઉપર શંકા કરવાનું કોઈ કારણ નહોતું. પોલીસના બાતમીદારોને રવાના કરવામાં આવે છે અને આ દરમિયાન મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સોનારને જાણકારી મળે છે કે રાજાએ થોડા દિવસ પહેલા સિમેન્ટ ખરીદ્યો હતો. સિમેન્ટ એ તો સામાન્ય વસ્તુ છે. આશ્રમમાં આવીને તપાસ કરે છે તો આશ્રમમાં કોઈ બાંધકામ થઈ રહ્યું હોય એવા કોઈ અવશેષો કે એવી કોઈ કામગીરી મહિલા પીઆઈને મળતી નથી. ફરી વખત રાજા અને તેની માતા વિભાની પૂછપરછ થાય છે, પણ તે મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા. આખરે નક્કી થાય છે કે હવે પોલીસની ભાષામાં જ વાત કરવી પડશે. એટલે જ્યારે રાજાને પોલીસ સ્ટેશન લાવી પોલીસની ભાષામાં વાત શરૂ થાય છે ત્યારે રાજા ભાંગી પડે છે અને કબૂલાત કરે છે કે મેં મારા ભાઈ અને ભાભીની હત્યા કરી છે.